ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે આપણા ઇંગ્લિશ ગ્રામરનો પહેલો યુનિટ સત્ર 2 સેમેસ્ટર 2 એનો પહેલો યુનિટ એની ચર્ચા કરવાની છે. આપણા ગ્રામરના પહેલા યુનિટનું નામ છે ધ એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે થશે વિશેષણ. તમે બધા ગુજરાતીમાં વિશેષણ વિશે ભણો છો. વિશેષણ કોને કહેવાય? તો વિશેષણ એ એવો શબ્દ છે કે જે નામના અર્થમાં વધારો કરે છે. તમારા વાક્યની અંદર જે કોઈ વસ્તુ છે તેના અર્થમાં વધારો કરે છે, તેની ગુણવત્તામાં વધારો કરે છે, તેના દેખાવમાં વધારો કરે છે, એની કંઈક વિશેષતા બતાવે છે. એટલે કે જે શબ્દ કોઈ નામની વિશેષતા બતાવે તે શબ્દને તે નામનું વિશેષણ કહેવાય. હવે કેવી રીતે કઈ બાબતમાં વધારો બતાવે છે? તો એનો ગુણ, એ કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સ્થળ એની વિશેષતા બતાવતા શબ્દને આપણે વિશેષણ કહીએ છીએ અને અંગ્રેજીમાં તેને આપણે એડજેક્ટિવ કહીએ છીએ. હવે કઈ બાબતમાં વિશેષતા બતાવે? તો જે તે વસ્તુ, વ્યક્તિ કે ગુણ, વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી, એના ગુણ, એનો રંગ, એનો દેખાવ, એનું કદ, એનો આકાર, એનો સ્વભાવ, એની પ્રકૃતિ વગેરેને લઈને કંઈક વિશેષતા બતાવે તેવા શબ્દને આપણે એડજેક્ટિવ કહીએ છીએ. હવે બીજું એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આ બધા જે એડજેક્ટિવ શબ્દો છે તે એકબીજાના વિરોધી શબ્દો બની શકે છે. દાખલા તરીકે હું એક નામ લખું. નામ એટલે કોઈ વ્યક્તિવાચક નામની નથી વાત થતી, જાતિવાચક નામ. તમે ગુજરાતી વ્યાકરણમાં નામ વિશે પણ ભણ્યા હશો. જાતિવાચક નામ, દ્રવ્યવાચક નામ, ભાવવાચક નામ, વ્યક્તિવાચક નામ, સમૂહવાચક નામ, બરાબર. તો આમાંથી આપણે જે સમૂહવાચક, જે જાતિવાચક નામ છે, જાતિવાચક નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહેવામાં આવે છે. હું અહીંયા એક જાતિવાચક નામ લખીશ. દાખલા તરીકે હું લખીશ એ કાવ. મેં આ જાતિવાચક નામ છે કારણ કે કાવ હું લખું એટલે બધી જ ગાયો, જેટલા પ્રકારની ગાયો હોય એ બધી ગાયોનો આમાં સમાવેશ થઈ જાય. આ નામ છે. ગાય તો છે પણ કેવી ગાય છે? તો એના નામનું વિશેષણ એડ કરતી લખીશ એ વ્હાઇટ કાવ. કેવી ગાય છે? સફેદ ગાય છે. તો આ જે સફેદ છે તે આ નામના અર્થમાં વધારો કરે છે. ગાય તો છે પણ કેવી ગાય છે? તો સફેદ ગાય છે. એટલે આ શબ્દ જે છે વ્હાઇટ, તે આ કાવ જે નામ છે, જાતિવાચક નામ, તેનું વિશેષણ છે. તો આ શબ્દોમાં વિશેષણ કયું થાય? વ્હાઇટ. બરાબર. એવી રીતે હું લખું કે ટોલ બોય. છોકરો તો ખરો પણ કેવો છોકરો? ઊંચો છોકરો. બરાબર. તો આવી રીતે નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહેવાય. પછી લખું છું એ થીક બુક. ચોપડી તો ખરી પણ કેવી? થીક, જાડી. તો આ પણ શબ્દ વિશેષણ છે. આવી રીતે વિશેષણ નામના અર્થમાં વધારો કરવા માટે વાક્યની અંદર વપરાય છે. હવે વિશેષણ વાક્યમાં બે રીતે વપરાય છે. નામની આગળ અને નામની પાછળ પણ લખાય. બંને રીતે વાક્યોમાં વિશેષણને લખી શકાય છે. ખાલી એટલું યાદ રાખવાનું કે જ્યારે તમે નામની આગળ વિશેષણ લખો છો ત્યારે એ વિશેષણની આગળ વિશેષણને અનુરૂપ એક આર્ટિકલ એ અથવા એન બેમાંથી એક લખવામાં આવે છે. અને જ્યારે તમે વિશેષણને નામની પાછળ લખો છો ત્યારે તમારા વાક્યમાં આર્ટિકલ આવતું નથી. આ છે દાખલા તરીકે આ એક મેં શબ્દ લખ્યું છે એ થીક બુક. હવે આને મારે વિશેષણને પાછળ લખવું છે તો હું લખીશ બુક, પછી અહીંયા કોઈ ક્રિયાપદ આવશે અને પછી આવશે થીક. જો આ શબ્દ આપણે બનાવી દઈએ, ધીસ ઇઝ એ થીક બુક. આ આખું વાક્ય હતું. હવે એને મેં વિશેષણ અહીંયા અત્યારે નામની આગળ છે, મેં નામની પાછળ લખવા માટે શું કર્યું? તો આવું કર્યું,
ધીસ બુક ઇઝ ધીસ. વાક્ય પૂરું. આર્ટિકલ ઓટોમેટિક નીકળી ગયું. પહેલાં જે કર્તા તરીકે આપ્યું છે તે કર્તા, પછી જે વસ્તુ છે તે વસ્તુ, પછી ક્રિયાપદ અને પછી વસ્તુનું વિશેષણ. આર્ટિકલ એની જાતે જ વાક્યમાંથી નીકળી જશે. આપણે બીજું ઉદાહરણ જોઈએ. This is a big room. આ મોટો રૂમ છે. આમાં વિશેષણ કયું છે? બિગ, અને નામ છે રૂમ. હવે મારે અત્યારે વિશેષણને પાછળ લખવું છે, તો હું લખીશ ધીસ. અહીંયાથી પહેલો શબ્દ લેવાનો અને છેલ્લેથી પહેલો શબ્દ લેવાનો, રૂમ. પછી આગળથી બીજો શબ્દ લેવાનો અને છેલ્લેથી બીજો શબ્દ લેવાનો, બિગ. તમારું વાક્ય બની ગયું. ઓટોમેટિક આર્ટિકલ વાક્યની બહાર નીકળી ગયું. ધીસ રૂમ ઇઝ બિગ. બરાબર. બીજું હજી લખી નાખીએ. That is a red flower. જો આ વાક્ય છે that is a red flower. તો હવે મારે વિશેષણ પાછળ લખવું છે, તો અહીંયાથી લખીશ that, પાછળથી લખીશ flower, આગળથી બીજો સ્પેલિંગ લખીશ is અને વિશેષણ. This flower is red. તો આ રીતે તમે વાક્યમાં વિશેષણોને નામની આગળ અને નામની પાછળ એમ બંને રીતે લખી શકો છો. આપણે આ પાઠમાં આટલું જ શીખવાનું છે કે ભાઈ વિશેષણ જ્યારે તમે નામની પાછળ લખો છો ત્યારે હંમેશા એની આગળ એક આર્ટિકલ આવે છે. આર્ટિકલ કોને અનુરૂપ લખવાનું? તો વિશેષણને અનુરૂપ. અને જ્યારે તમે વિશેષણને વાક્યની પાછળ લખો છો, એટલે કે ક્રિયાપદની પછી લખો છો, ત્યારે તેમાં કોઈ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. હવે આના હજી કેટલાક આપણે ઉદાહરણ જોઈ લઈએ. આપણી ગ્રામર બુકમાં ઘણા બધા વિશેષણોના સ્પેલિંગો આપેલા છે. એ બધા અંદર એકબીજાના વિરોધી શબ્દો પણ છે. દાખલા તરીકે તમારી પહેલી જે એક્સરસાઇઝ છે ગ્રામરમાં, અત્યારે તો તમારી પાસે નહીં હોય ગ્રામર, હું તમને સમજાવું છું કે પહેલી એક્સરસાઇઝ છે કેવી રીતે બને છે. તો એમાં એમ કીધું છે કે એક વાક્ય આપેલું છે અને એ વાક્યમાં એક શબ્દ અંડરલાઇન કરેલું છે. વિશેષણ જે છે એ અંડરલાઇન કરેલું છે. તો હવે તમારે એવું વાક્ય બનાવવાનું છે કે જે અંડરલાઇન કરેલો શબ્દ છે એની જગ્યાએ તમારે એનો વિરોધી શબ્દ લખીને વાક્ય બનાવવાનું છે. દાખલા તરીકે હું એક વાક્ય લખું છું. પહેલું જ તમારી એક્સરસાઇઝમાં છે, રતન ઇઝ એ ડિસઓનેસ્ટ બોય. રતન ઇઝ આ ડિસઓનેસ્ટ બોય. આમાં એક વાક્ય લખ્યું છે કે રતન અપ્રામાણિક છોકરો છે. આ વિશેષણ છે, એની નીચે અંડરલાઇન કરેલું છે. તો હવે આ વિશેષણ છે એનું વિરોધી શબ્દ આપણે એની જગ્યાએ લખવાનો છે. બીજું કંઈ કરવાનું નથી. આપણે લખીશું રતન ઇઝ, હવે ડિસઓનેસ્ટ એનું વિરોધી થશે ઓનેસ્ટ, એટલે ડીસ નીકળી જશે, DIS. બરાબર. તો હવે હું ઓનેસ્ટ લખીશ તો ઓનેસ્ટ આપણે અહીંયા સ્વરથી વોવેલથી આપણે એનો ઉચ્ચાર કરીએ છીએ, એટલે આર્ટિકલ એ બદલાઈ જશે, એની જગ્યાએ આવશે એન ઓનેસ્ટ. રતન ઇઝ એન ઓનેસ્ટ બોય. કેમ અહીંયા આર્ટિકલ બદલાયો? કારણ કે આપણે અહીંયા આ ડી હતું એટલે ડ થી ઉચ્ચાર કરતા હતા, જે કોન્સોનન્ટ છે, વ્યંજન છે. પણ આપણને નિયમ ખબર છે કે જ્યારે ઉચ્ચાર તમે સ્વરથી કરો, વોવેલથી કરો, અથવા સ્પેલિંગ જો તમારો વોવેલથી શરૂ થતો હોય એની આગળ આપણે એન આર્ટિકલ લખીએ છીએ. બરાબર. બીજું એક વાક્ય લખીએ. The river is empty. empty એટલે ખાલી. તો આપણે એનો વિરોધી શબ્દ અહીંયા લખીશું the river is full એટલે ભરેલું. તો આવી રીતે તમારી પહેલી એક્સરસાઇઝ છે. લીટી દોરેલા શબ્દનો વિરોધી શબ્દ લખવાનો અને જરૂર લાગે ત્યાં આવો થોડોક ફેરફાર પણ કરતો રહેવાનો છે.
આ તમારી પહેલી એક્સરસાઇઝ છે. ત્યારબાદ બીજી એક્સરસાઇઝમાં કેટલાક એક્સપ્રેશન્સ આપેલા છે. એક્સપ્રેશન્સ તો ઘણા બધા હોય છે. આપણે અમુક એક્સપ્રેશન્સ તો ટેક્સ્ટ બુકમાં પણ શીખી ગયા છીએ, ટેક્સ્ટ બુકની એક્ટિવિટીઝમાં. અત્યારે આપણે જોઈ લઈએ આમાં જે શબ્દો આપેલા છે તે કયા કયા એક્સપ્રેશન છે તેને આપણે સમજી લઈએ. સૌથી પહેલા એક્સપ્રેશન છે સેડ. સેડ એટલે નિરાશ થવું, ઉદાસ થઈ જવું. કોઈ એવી પરિસ્થિતિ આવે કે જેમાં આપણે ઉદાસીનતાનો અનુભવ કરીએ, એમ નિરાશ થઈ જઈએ કે કોઈ આશાનું કિરણ ના મળે, ત્યારે આ સેડ શબ્દનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે હું એમ કહું કે અનિલ કોઈ છોકરો છે એને પરીક્ષામાં ઓછા માર્ક મળ્યા છે, રિઝલ્ટ આવ્યું ત્યારે ઓછા માર્ક્સ છે, તો એ બિચારો ઉદાસ થઈ ગયો, તો એવા વાક્યમાં સેડ શબ્દ લખી શકાય. પછી છે પુઅર. પુઅર એટલે ગરીબ. જ્યારે કોઈ એવું વાક્ય સૂચવતું હોય કે એની પાસે પૈસા નથી, તે ખરીદી શકતો નથી, ત્યારે આપણે એવું માનીએ કે તે ગરીબ છે, તો પુઅર. પછી છે સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે મજબૂત, તાકાતવાળું, શક્તિશાળી. બરાબર. તો જેવું વાક્ય વાંચી અને એનું ગુજરાતી કરી આપણને જેવી લાગણીનો અનુભવ થાય તેવી રીતે આમાંથી આપણે શબ્દો એમાં લખવાના હોય છે. ત્યાર પછી શબ્દ છે સરપ્રાઇઝ. સરપ્રાઇઝ સરપ્રાઇઝ એટલે આશ્ચર્યચકિત. કોઈ એવી બાબત સાંભળીએ કે જેનાથી આપણને આશ્ચર્ય થાય ત્યારે સરપ્રાઇઝનો ઉપયોગ કરીએ છીએ. પછી છે કોન્ફિડન્ટ એટલે વિશ્વાસ. આપણને પોતાની કોઈ બાબત પર વિશ્વાસ છે એવું દર્શાવવા માટે કોન્ફિડન્ટ વપરાય છે. પછી ટ્રુ એટલે સાચું. પછી સોફ્ટ એટલે પોલું, સુંવાળું, નરમ. પછીનો શબ્દ છે એંગ્રી. એંગ્રી એટલે ગુસ્સે થવું. જ્યારે કોઈ એવી બાબત હોય કે તમે કોઈના પર ગુસ્સે થાવ છો એવું દર્શાવવા માટે એંગ્રી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે બોર્ડ. બોર્ડ એટલે શું થશે? કંટાળી ગયા. જ્યારે કોઈ બાબત એવી હોય કે આપણને એ વાંચી સાંભળીને કંટાળો આવતો હોય, દાખલા તરીકે આપણે ઘણા બધાને કોઈ પ્રવચન ભાષણ સાંભળવામાં રસ ના હોય, તો કોઈ સભામાં બેઠા હોય 2-5 મિનિટ ઠીક છે ગમે, પછી જે 25 મિનિટ બેસવું પડતું હોય પરાણે એમાં એ લોકો બોર્ડ થઈ જાય, કંટાળી ગયેલા. પછી છે ફાસ્ટ એટલે ઝડપી, કોઈ ઝડપી દોડતું હોય. પછી છે લોનલી. લોનલી એટલે એકાંત, એકલવાયું, એકાંત અનુભવવું. આખા ઘરમાં 3 દિવસથી બધા બહાર ગયા છે, ઘરના બધા સભ્યો, અને આપણે ઘરમાં એકલા છીએ, તો એવા પરિસ્થિતિમાં અહીંયા લોનલી શબ્દ આવી શકે, એકાંત. પછી છે ગિલ્ટી. ગિલ્ટી એટલે ભૂલ સ્વીકારવી. આપણે ભૂલ પકડાઈ જાય, આપણી ભૂલ તો થઈ જ છે, પણ એ ભૂલ પકડાઈ જાય તો આપણે ઘણી ક્લાસમાં પણ આપણે જોયું છે આપણા ફ્રેન્ડ્સને કે એની ભૂલ પકડાઈ જાય એટલે તરત મોઢામાં જીભ બહાર આવી જાય. તમને ખબર હોય તો આપણે ટેક્સ્ટ બુકમાં પણ આવી એક એક્સરસાઇઝ બધા ફેસ એક્સપ્રેશન દર્શાવતા બધા ફેસ દોર્યા હતા, એમાં પણ ગિલ્ટીનો જે ફેસ હતો એમાં જીભ મોઢામાંથી બહાર નીકળી ગઈ હતી. પછી છે વાઇલ્ડ. વાઇલ્ડ એટલે જંગલી. અને પછી છેલ્લો શબ્દ છે અહીંયા નાખું છું થીક. થીક એટલે જાણવું. બરાબર. તો આ બધા જે એક્સપ્રેશન છે એ એક્સપ્રેશનને આપણે જે તે પરિસ્થિતિમાં આપણે લખવાનું છે. દાખલા તરીકે હું એક વાક્ય બોલું છું કે ધેર ઇઝ નો વન એટ હોમ. ધેર ઇઝ નો વન એટ હોમ. ઘરે કોઈ નથી. સો મીરાબેન ઇઝ, તો મીરાબેન કેવા કહેવાય? ઘરમાં કોઈ નથી, મીરાબેન એકલા છે, તો મીરાબેન ઘરમાં કેવા કહેવાય? આમાંથી આપણો શબ્દ આવશે લોનલી. મીરાબેન કેવા છે? એકલા છે. પછી એક વાક્ય આપણે જોઈએ કે આનંદ લાઇડ ટુ હિઝ મધર. આનંદ લાઇડ એટલે જૂઠું બોલવું. આનંદે તેની મમ્મી સાથે જૂઠું બોલ્યો હતો. હી ઇઝ ફિલિંગ, જૂઠું બોલ્યા પછી એણે અનુભવ કર્યો. શેનો અનુભવ કર્યો? આમાંથી શબ્દ આવશે
કે આ કયો શબ્દ આવશે? ગિલ્ટી. એને પોતાની ભૂલનો અહેસાસ થયો, બરાબર? એટલે પોતાની ભૂલનો એવું લાગ્યું કે નહીં, મારે આ નહોતું કરવા જોઈએ, મેં ખોટું મમ્મી આગળ જૂઠું બોલ્યો છું, ત્યારે ગિલ્ટી શબ્દ લખી શકાય. પછી છે હરી ડઝ નોટ હેવ મની ટુ પે ધ ફીસ. હરી પાસે સ્કૂલની કે ક્લાસીસની કોઈ પણ ફી ભરવા માટે પૈસા નથી. હરી પાસે પૈસા નથી. સો હી ઇઝ, તો તે કેવો કહેવાય? તો આ બધા શબ્દોમાંથી શબ્દ આવશે પુઅર. પુઅર એટલે ગરીબ. પછી છે ધ ગ્રાસ ઇન ધ ગાર્ડન ઇઝ, ખાલી જગ્યા. ધ ગ્રાસ એટલે ઘાસ. બગીચામાં રહેલું ઘાસ કેવું છે? આ બધામાંથી સોફ્ટ. સોફ્ટ એટલે નરમ છે, સુંવાળું છે. પછી છે રામ ઇઝ એ, ખાલી જગ્યા રનર, હી વિલ વિન ધ રેસ. રામ જે છે એ કેવો રનર છે, કેવો દોડવીર છે? તો આ બધામાંથી આપણે પાછળ વાક્ય આપ્યું છે હી વિલ વિન ધ રેસ, તે હરીફાઈ જીતી ગયો. તો આ બધામાંથી કેવો શબ્દ આવશે? ફાસ્ટ. રામ જે છે એ ઝડપી દોડનાર છે, તેથી તે ઇનામ જીતી ગયો છે. તો આવી રીતે આ બધા એક્સપ્રેશનને આપણે જે તે વાક્ય વાંચી અને એમાં કેવી પરિસ્થિતિ છે તેના આધારે આપણે આ બધા એક્સપ્રેશન્સ ખાલી જગ્યામાં લખી શકીએ છીએ. તમારો પહેલો પાઠ આટલો જ રહે. એક તો વિશેષણો વાક્યમાં બે રીતે વપરાય છે, નામની આગળ અને નામની પાછળ, બંને રીતે. પણ જ્યારે નામની આગળ લખો ત્યારે તમારે વિશેષણની આગળ આર્ટિકલ એ લખવાનો છે અથવા એન લખવાનો છે, અને જ્યારે તમે એને નામની પાછળ લખો છો ત્યારે તમારા વાક્યમાં કોઈ આર્ટિકલ આવતું નથી. એ અને ત્યારબાદ આપણે કેટલાક એક્સપ્રેશન્સની જે ચર્ચા કરી એ એક્સરસાઇઝ 2 છે. તો અહીંયા આપણો આ ગ્રામરનો પહેલો પાઠ પૂરો થાય છે. આની સાથે સાથે તમને હું જે કંઈ ફોટા મોકલું તે પણ તમારે નોટમાં વ્યવસ્થિત રીતે લખવાના છે. થેન્ક યુ.